જો મિત્રો આપણે હોળી આવી રહી છે એટલે આપણે હોરાયો બનાવવાના છે. એટલે આ સોન છે અને સોનનો આપણે બનાવીશું હોરાયો. બરાબર મિત્રો, પહેલાં મેં જેના તો તમે બહુ હોરાયો બનાવતા. હવે આજકાલ છોકરો છે કે આપણે ફોનમાં વળેલા લોકો હોરાયો બનાવતો નહીં, એટલે આપણે હોરાયોનો આજે વિડીયો બનાવીશું મિત્રો. જો મિત્રો આ હોરાયો બનાવ્યો છે આપણે સોનનો. બરાબર, એટલે ગામડામાં આ રીતનો હોરાયો બનાવવામાં આવે. જો અલગ અલગ આ એક મોટું હોરાયું બનાવ્યું આ રીતે. જેમાં હોરાયો આ રીતે દોયરો લે ને આ રીતે પરો આ જો તાંબી પરો ને એ રીતે આ તે પણ કોઈ પરો યાદ નહીં એટલે જઈ આપણે આ તો તાંબી શીખવાડે. પેલા અમે નેના હતા જબર ફોન જોઈ આખો તારો. તો જો મિત્રો આ હોરાયો છે અને પેલા મેં નેના હતા ને આ હોરાયો બહુ બનાવતા ને આ રીતે પરોવાનો. જો આ એની પ્રોસેસ છે, પરોવી દેવાનું. પેલા આપણે અત્યારે શું હજી હમણાં લાકડાની બધી તૈયારી થઈ જાય, પણ આવું હોરાયો કેમ કે દરેકના ઘેર આવો બબે બબે હાર બનાવવા પડી. બબે તો ત્રણ ચાર ઉપર જેટલા બનાવે એટલે જેટલા બનાવે એટલે હારા. અને આ હોરાયો બધો કહેવાય ને કે અઠવાડિયા પહેલા બનાવ્યો તો આજે સુકાઈ જાય કમ્પ્લીટ. તમે ઇમરજન્સીમાં એવું હતું તો એવું કશું નહીં, તાત્કાલિક પણ બનાવીને 2-3 મૂકી શકો. આમાં તમે ભેંસનું શાન, ગાયનું શાન દરેકનો ઉપયોગ કરી શકો. એમાં ગાયનું શાન અને ભેંસનું એ સારામાં સારું ગણાય. હા, ગાય ના હોય તો પછી ભેંસનું બી ચાલે. પેલા બેન જો તમે બનાવો છે આ જો ચાહી બને આવીને જો ખાલી આ જો છોકરો. જો મિત્રો આ છોકરો ખાનો તને હોરાયો ખબર જ નહીં. પેલા મેં નેના હતા ને આવો હોરાયો બનાવતા. જો આ રીતે જો તમે બનાવો ને આ રીતે હોરાયો બનાવ. ઘરનો જેટલો સભ્ય એટલો બધા કે ખાર બધો કૂતરો હોય આપણું પાળેલું ને બનાવવાનું. પછી કાવું હોરાય ખરી હોળીમાં લાગી એટલે કાવું હોરાય લાવી બેસો પર ફેરવવા. બસ આ રીતે ખાર બની ગયો. અત્યારે બસ જો મિત્રો એક હાર તૈયાર થઈ ગયો છે આપણે. આ બીજો હાર બનવાનું ચાલુ ને જો એક હાર બની ગયો ને બીજો હાર બનાવો. જો મિત્રો બાજુમાં બેસવાનું ઢાળ્યું એટલે અહીંથી સોન લઈને હોય કને સીધો થાપી દીધો હોરાયો. એટલે પછી આનો છે ને હજી આપણે પ્રગટાવીશું. એક હાર બની ગયો, બીજો હાર પણ બનવાની તૈયારી. જે બીજો ભાગેલો તૂટેલો હોય ને આપણે ટોકરમાં નાખીને હજી લઈ જવાનો. ચીકુ જો મિત્રો આ ચીકુડી છે. જોઈએ કે ચીકુ નો અવાજ આખાનો આવ્યો. હા, ચીકુ પડ્યો. જો મિત્રો આ ફરશે ને એટલે કહેવાય કે ચીકુ નો અવાજ આવે. તમે ચીકુ પડી તો શું જોઈએ કાચું છે પાકું. હા લાઈવ બતાવજો તમે. આ પડી ચીકુ. અને આ મિત્રો કહેવાય કે હાક છે. જો આ પાકું ચીકુ. આ જો ખોતરી સરસ મજાનું. ના ઉપર ચીકુ છે. જો ચલો બધા ચીકુ આવ્યા છે. બાજુમાં રોમફળી હા, રોમફળીને રોમફળાના ચીકુ અને આ મેઠો લેબરો. આ જો આ ચીકુ મસ્ત અવાજ આવ્યો. આ ચીકુ પડ્યું. આ ખલાયો ખોતરીમાં પારેલું. તો ચલો ચીકુ એ ખાઈશું. લે તોડતા જો ગાઈસ ચીકુ મસ્ત હાક છે તો મસ્ત છે. પર પાકર એટલે મસ્ત છે. લાય તને થોડું માં જોડે પેલું નાનું એટલે હા કેવું ખાજે.
એટલું મસ્ત ઘડી ઘડી મધ હા જો મિત્રો હાકે પડી જાય છે. હમ હાક ઉપર પાકડ એ મસ્ત જ હોય અમે ખરેખર મિત્રો જોરદાર અમે પણ ખાધા ખાઈ જવાના આખું એમને એમ સાર બાર ના કાઢવાની હું તો આખું આખું ખાઈ જાઉં બીજું બની ગયું અચ્છા બીજું બની છે ને બીજો વાર બનાવીએ જો અમે તો બીજો હાર બની ગયો હા ઓરાયાનો હવે ત્રીજો ચાલો તો મિત્રો હવે ધાણી લઈને જઈશું હોળી પ્રગટાઈ દીધી છે અને હવે ધાણી ચડવા માટે જઈશું તો ના આ બાજુ રાખ આ બાજુ અવરો રાખ છોકરા આ એ બાજુ અવરી સાઈડ રાખ હા બરાબર જોજો બાઈક બસ ભાઈ બધાને આપી દે આ બધાને આપી દે બે મિનિટ કાપી